જો પાટીન છે ને મેં કીધેલું છે કે અમારા સેટ છે આ છે તે છે તમારી વાત કરી છે પછી આપણે કરી લઈએ તમે આવો જ ખરા જમીન જોવો હા ને હા આવી જાઓ આપણા ઘરની બાજુમાં આવી જાઓ હો પેલા ચાયડું નહીં મેં હો અમે આવી જાઓ હા હા હું રાજુ આવો હા એ હા હાજી હા ઊભો હા ઓહો દીપકભાઈ હો ભાઈ કેમ છો વિજયભાઈ જય માતાજી કેમ છો બસ મજામાં તમારે કેવું શાંતિ બસ જોરદાર કઈ આ જમીનની વાત થયેલી કે બીજી બસ આપણે આ ચાડાની વાત થયેલી અહીંથી ને નહીં સુધી આજ વાળાની વાત થયેલી એટલે મેં કીધું અહીં કરું તમે આવો એટલે બતાવી દઈએ એમ બરાબર પાછું મારે થોડું કામ હતું એટલે જોઈ લો આ જમીન જોઈ લો દીપકભાઈ આ છે આ તા જમીન અહીંથી લઈને આવી છે ને બસ અહીંથી લઈને આખો પટ્ટો હા તો ભાવ કો એટલે આ ભાવનું તો એવું છે કે જો હમણો હા પેલો પાર્ટી છે ને વિજયભાઈ મોટું મોડું ફાડતેલો પણ મેં કીધું મારે આ તે છે આ છે આમ છે એટલે મેં મારી રીતે વાત કરીને નજીક ના એટલે સારું બને બરાબર 3.35 સુધી પેલો કે છે તો મોટું મોડું ફાડતેલો 80 ઉપર મેં કીધું નહીં બને એટલું 3.35 માં ઉઠક બેઠક તો થશે ને સમજો ને કર લેશું સમજ્યા કે નહીં ભાઈ 1 મિનિટ ઉભા રહો બે ભાઈ જરી વાત કરી લે હા કર લો વાંધો નહીં તમને યોગ્ય લાગે એમ તો વિજય તને કેવું લાગ્યું મને સારું કઈ યોગ્ય લાગ્યું નહીં આ જમીનમાં કેમ યોગ્ય નહીં લાગ્યું કિંમત જો 3.35 કીધા અને એ પાછી ગામડામાં જમીન છે અરે યુપીએ કીધું ખરું કે તોડ પોણી થઈ જશે એમ અને મારી વાત સાંભળ આ ગામડાની જમીન છે સિટીમાં ભાવ હોય એનો ખબર તને સિટીમાં બહુ ભાવ હોય એનો અને ગામડામાં થોડી હસ્તી મળે તો લઈ લેવાની આને લીન કરશું આ જમીન મેં અંદર રોડની અંદર કેટલી છે ખબર છે કઈ નહીં આપણે ફાર્મ હાઉસ બનાવી દઈશું ને આપણો કોઈ માણસ રાખી લેશું સંભાળશે તો ઠીક છે ચાલો વાત કરીએ બીજી હા તોડપોણી કરીએ આપણે હા ચાલો થોડું ઓછું કરાવજો હા ઓછું કરાવી હવે હો દીપકભાઈ વાત કરી હા વાત કરી વિજય સમજાવ મેં વાત કરી શર્માજી પણ કિંમત અમને થોડી વધારે લાગે છે એટલે તારે થોડું સમજવું પડશે જો મેં શું કીધેલું ઉઠક બેઠકમાં આપણે જોયું પેલો તો વધારે મોડું ફાડતેલો પણ મેં એમ કીધું મારા ભાઈબંધ છે આ તે મેં મારી રીતે પટ્ટી એમ પાડ્યો છે એ પાર્ટી એમ તો આ કેવી ખેતી લાયક હમણાં સિટીમાં લેવા જો ને તમે તો 5 ઉપર જાય 6 ઉપર જાય પણ આ તો ખેતી લાયક ને આ તમે આ જરી કા ગાડીએ છે 28 જો ખાતર મારીને જો જમીન કરો ને હોનું ઉગે જો આ પણ જમીનના હિસાબે ભાવ વધારે છે વધારે લાગે છે થોડું હા તો મારી વાત સાંભળો અને હું શું કહેતેલો કે પેલા પાર્ટી જોડે આપણે હારી બને છે તો ઘણું 5 ઓછા કરી નાખો 3.30 રાખો એમ ના ના તમે હું વાત કરું હા વાત દેખ હું તને કહું છું આ વધારે છે 3.30 હું કહું તારું નહીં કે મારું નહીં થોડું તું સમજી જા અરે બીજા 5 ઓછા વિજયભાઈ તમે સમજો 3.25 રાખો બસ 3.25 તારું નહીં મારું નહીં 2,50,000 રાખ 2,50,000 2.5 લાખ અરે યાર વિજય એટલા બધું હવે મારી વાત સાંભળ એટલું બધું ઓછું નથી કરો પેલાને નહીં પહોંચે થોડુંક બીજા 5 ઓછા કરી નાખો એક કામ કરો તમારું ને મારું નહીં 3.20 માં ડન રાખો તું છેલ્લો તારો ભાવ બોલ તારું નહીં મારું છેલ્લો બોલ બધી આગળ પાછળની છોડો 3.10 માં ફાઇનલ કરો 3.10 ના મળે છેલ્લા 2.80 ના એટલું બધું તો પછી રહેવા દો 2.80 તું જે કરે ફાઇનલ હે ને જો તમે 2.80 મેં નમીન 25 તું ઉડાના છે બરાબર પેલા પેલો આવું મોડું ફાડાય એમ જમીન મારે બી બીજા કાગળિયા નામે બામે ચડાવવાનો બહુ ખર્ચો થશે એક કામ કરો ની તમારું ની મારું આગળ શબ્દ બોલતા નહીં હો ફાઇનલ બોલી બોલો બરાબર દીપકભાઈ તમારું ને મારું ની 3.5 રાખો ફાઇનલ અમારું બી માન રાખો 3 લાખ રાખો ચાલો ફાઇનલ ચાલો વાત પૂરી કરો ચાલો હો ભાઈ તૈયારી કરીએ હા પૈસા આપી દે એમને હા ફાઇનલ હો ડન 3 માં ડન હો પછી 3 માં ડન ચાલો નહીં થવું જોઈએ આ તમને 5,000 વાપરવા આપી દઈશું ના મારે શું કરવાના અરે આપવાનું યાર તમે અમારું કેટલું હેલ્પ તો પછી એ તો આ તો ખાલી કેવું આ ઓળખાણ તમે અંદરના માણસ એટલે અમને ખોટી જમીન નહીં લાડો યાર એ તો કહું છું તો ડન કરો અને જો પેલો ભાઈ કાગળ ને એમ લઈને આવે છે મારે થોડું કામ છે તમે મને પેમેન્ટ આલ દો અને પેલો તમારો નામે તમને કરાર કરી આલે સહી હઈ કરાવી લેવાની હા વાંધો હું કીધું એ તમે તમારી રીતે કરાવી લેજો વિજયભાઈ બરાબર હા ખાલી પૈસા પેલા ભાઈ કઈ છે હમણાં આવે છે ઘેર કાગળ લેવા જો નકલો લેવા જો તમારે પેલું કરાર કરી લેવાનો પછી જમીન નામે કરવા આવશે ત્યારે તમારે નામે કરી લેવાની બરાબર શેઠ તમારા હાથે આપો પૈસા લો અરે તું આપી દે તો ચાલતું યાર અરે તમારા હાથે રાખો લો અરે દીપકભાઈ અને 5,000 હું તમારે ગૂગલ પે કરું ના એનો વાંધો નહીં એ તો બહુ આપણે એવું કશું નહીં આ ગોના જ છે અને ખુશ છો ને તમે આમાં અરે આપણે ની પેલો પાર્ટી આ લઈને ખુશ તો આપણે ખુશ અને આવી કોઈ બીજી જમીન હોય તો કેજો બિલકુલ મને વાત કરજો હું હમણાં વાત કરી દઈશ અને રોડ ટચ હોય તો વધારે કે બિલકુલ તમને જણાવીશ અને પેલો આવે નકલો લઈને અને કરાર એટલે મેં સ્ટેમ્પ બી મંગાવી એટલે તમે બરોબર આ પૈસા પૂરા જ છો
અરે વિશ્વાસ અરે છે તું ગણ લીજે ઘરે જઈને એક હાથ મારી લેજે એક હાથ મારી લેજે દીપકભાઈ પર વિશ્વાસ છે મને. આપણે અંદરનો જ માણસ છે ત્યારે પછી અને પેલો સ્ટેમ્પ ને એમ આવે છે તમે લખાણ કરાવીને સહી કરાવી લો બરોબર. બાકી આ 3 ડન હો. તમને મનદુખ નહીં થવું જોઈએ. ના ખાટું મોડું થવું નહીં જોઈએ. ના તને નહીં થવું જોઈએ બસ. બાકી આવી જમીન સિટીમાં લેવો છો તમે તો 10 12 15 વગર હાલે નહીં. હા બરાબર સમજ્યા? બરાબર. બાકી મળે દીપકભાઈ. હા મળે ભાઈ. હા, ચલો. માફ કરજો બાકી પેલા મોકલો પેલા કાકાને બરાબર. હા ચાલો. અને અહીં જ ઉભા રહેજો એ આવે એટલે તમે હા ખબર છે ને બસ, હું બસ. કરવાનું જ કરી લીધું. થઈ ગયો હવે આગળનો અમે જોઈ લઈશું ચાલો. હજી મળ્યો ચાલો. બિલકુલ આવું કઈ હોય તો તમને કહેતો રહી. હા હા મળ્યો. હા ચાલો. મને હાલ છે જમીન મોંઘી જ લાગે છે હજુ સુધી. અરે કઈ નથી મોંઘી ભાઈ. તારો ભાઈ બેઠો છે ને દીપક, ટેન્શન નથી લે. આ 3 લાખની જમીન કઈ મોંઘી નથી. 6-8 લાખની જમીન આપણે પેલા ઉલ્લુ બનાવી આ તો હોના જેવી જમીન છે. હોના જેવી જમીન. એવું એમ ને? હા ઉલ્લુ તો પેલો બની જાવ યુપી. એવું હા મને લાગ્યું મોંઘી પડી એમ. કઈ નહીં. ચાલ જોઈએ આગળ બીજું શું થાય. ચલો. પેલો આવે એટલે સહી કરીને નીકળીએ આપણે. હા પેલો પણ આવે આવતો જ છે. ઓ ચાલ એમ મળી જઈ ચાલ. હા ચાલ. આવી ગયા ચાલો. હા કાકા. હા યુપીભાઈ નીકળી ગયા હમણાં જ ગયા હમણાં તરત જ. લો આ નકલો આ કાગળ કાગળ લઈ આવ્યો એમ ને. લો લે આ પેન ને એમનું લખાણ લઈ લે. હા ચાલો. કાકા હા. તમારું નામ ને આ બધું લખાઈ દો બરાબર. લખી કઈ રહો છો બધું ગામ બામ નામ બોલો. જેકીભાઈ જેકીભાઈ એમ ને. હા જેકીભાઈની જમીન વિજયભાઈ અને દીપકભાઈના હસ્તે તાજી ખુશીથી આપેલ છે બરાબર કે કાકા. બરાબર બરાબર લખી અને આ જમીનની કિંમત ₹3 લાખ તાજી ખુશીથી આપેલ છે. ઓ ભાઈ બરે ઉભરા ત્યાં ખોટું લખી નાખ્યું કાકા શાંતિ રાખો. તમારે કોની જો લેવડ દેવડ થયેલી છે? મારે તો યુપીભાઈ જોડે અને તમારે અમારે બી યુપીભાઈ જોડે લેવડ દેવડ થયેલી છે બરાબર. આ 3 લાખ ખોટા લખેલા છે ભાઈ. બરાબર જ લખેલા છે કાકા 3 લાખ. અરે ભાઈ અમે જેટલા આપ્યા એટલા જ લખીએ ને. ખોટું પણ થોડું મને લખીએ. આલ્યા હું એટલા કેવું કે એકદમ આમને હાલો, સમજાવો. બરાબર. તમારા 3 બરાબર છે. તમે 3 લાખ આલ્યા એનો મને વાંધો નથી. હા, પણ બોલો, એકવાર બોલો, મારી બોલો, વાત બોલો. સાંભળી લો એમ. બોલો. હા બોલો. તો સાંભળો હું તમને શું પૂછું. હા બોલો. મેં હમણે યુપીભાઈ ના 2 લાખ માં આ જમીન આલી એમ. 2 લાખ મેં કઈ 2 લાખ મેં અભી હાલ તમે 3 લાખ કેસ આપ્યા. ઓહો, તમે ભણેલા ગણેલા છે પણ ડણાઈ જાય હપ્પુસ પાર. તમારે બુદ્ધિ સિદ્ધિ છે ને હમણાં કઈ? તરત જ 3 લાખ આલ્યા કેસ. અમારું ગામડાનું છોરું તમને છેતરી જવું. એટલે ગણેલા, અમને ગણેલા? ડણી કરી એમ ને. હા મને મારી પાસેથી 2 લાખ માં લીધી ને તમને 3 લાખ માં આલી. પણ તમે કેમ 2 માં આલી દીધી? અરે મારે મોમેરા હતા હું તો આલી જ દઉં ને. મારે શું કરવાની? મારા મોમેરા હતા. અરે યાર ના લઈ લો હારી જમીન છે આમાં તો આપણે ફાર્મ હાઉસ કરશું ને. હું ઘણો કહેતેલો યાર. અરે યાર પણ હવે શું કરું? લાખ રૂપિયા વધારના ડણાઈ તમે ગયા. પાછા થોડા આલવાનો છે યો. અરે યાર પણ હવે ભૂલ માં થઈ અરે ગયા. મેં ત્યારે કીધેલું એમ ત્યારે તો ફોર્મ મેં ભાઈ 3 ના 3 3.5 આલી દઈએ. સિટીમાં આપેલું ભાવ વધારે ગામડામાં તો આપણે ફાર્મ હાઉસ બનાવશું. હવે બોલો. અરે યાર મને એમ લાગ્યું કે મેં યુપી નો ઉલ્લુ બનાવ્યો. આપણું તો ઉલ્લુ બનાવીને જતો મને રહ્યો. શક હતો એના પર મેં કીધેલું ને તમને કેટલા વખત કીધેલું. હા યાર કીધેલું યાર પણ હવે ત્યારે પછી ભૂલ થઈ ગઈ. શું કરું યાર? હું એ ભૂલતી ભાઈ, એ ગઈ. ભાઈ, મારી જોડે કોઈ ટાઈમ નથી અને તમે લડાવવાનું છે ને ઘેર જઈને કરજો. હું તો આ હેડ્યો બરાબર. મારે ઘેર મારું મોડું થાય. અરે કાકા આ સહી તો કરતો જો. હા તો પછી એમ વાત કરો ને તમે લડા કરો છો. સહી કરશો કે અંગૂઠો કરશો? છે ને હવે સહી કરું કોઈ અમન જેવા ગોમડિયન કઈ હું સમજતું છે ને ગોમડિયો સુનો મારી છે ને તમને હા એમ ત્યારે સારું ચાલો કર દો સહી આવે. ગોમડિયન વાતે લાગવાની નહીં. અને આ સારું ચાલુ બરે સહી કરી દઉં. હા લે ભાઈ આ તારા કાગળ આ સહી કરી દીધી. અને હવે તમે જોણો તમારું કોમ જોણે તમે 5 મેં લીધી હોય કે 10 મેં લીધી હોય. હું તો આ 2 મેં આલી ના ભાઈ તો છૂટા આ ભાઈના દર બરાબર હે ને. અને બીજી બધી તમારે વાત થઈ ગયેલી છે ને. હે બીજી બધી વાત થઈ ગયેલી છે ને. બીજી કઈ બીજી વાત? કઈ વાત? એટલે કઈ વાત જ નથી થઈ. ના કશું જ નહીં. ના ઓ નથી ખબર. ના બિલકુલ નહીં. અરે, અમારો ગામડિયા તો એમ કહો હા કુકે ને કહો. અરે કીધો કો યાર એક તો લાખનો ચૂનો મારે છે પાછો બીજો કઈ નથી ને. ના ના પણ ખરેખર તમને ખબર જ હશે પણ અરે નથી ખબર એટલે ને હા યાર. નથી ખબર કીધો યાર. એમને એમ જમીનો લેવા ને એકડી કેમ પડો તમે કઈ કો પૂછતા કાકા નથી? હું છે કો આ પાછો આના થોડું એ છે એમ. હા એ છે. હું તમને શું કહું પેલો દિલ્હી બોમ્બે વાળો રોડ ખબર હા એ ઓથી તો એ નીકળવાનો એટલે છે. અહીંથી ના રહો ને. ઓ વચ્ચે વાત દિલ્હી બોમ્બે શું મેમ નીકળવાનો દિલ્હી બોમ્બે. એક તો ઉપરથી લાખનો ચૂનો વાગ્યો ને આ પાછો દિલ્હી બોમ્બે વાળો રોડ ત્યારે લેવાનો. હું યાર મેં કીધેલું ત્યારે એમ. હા પકડ હા મને નહીં ઓલાન પકડ ઓલાન આ ઘેર અરે કઈ નહીં યાર ચાલ વાંધો નહીં. અરે મને દવાખાને લઈ જા તું યાર. હા ચક્કર આવે લીધી છે. એક મિનિટ ઉભારો ઉભારો. અરે ભાઈ મારથી હંડાવું નથી મને. ઓસમે રે ઓસમે કઈ નહીં લાખનો ચૂનો વાગ્યો છે કઈ વધારે વાગ્યો છે. અરે કઈ મારથી હંડાવતી મને બેહાડ દે તું. હા તો બેસી જા ચક્કર અરે આવે. યાર બહુ ખોટ ગઈ આપણે ભાઈ. અરે કઈ વાંધો નહીં મેં કીધેલું ત્યારે તો ઘણું એમ ત્યારે તો આપણી વાત મોને નહીં ને એમ. અરે યાર ગામડે ચૂનો મારવામાં આપણો ચૂનો વાગી ગયો યાર. હા મેં ઘણું કીધેલું પણ તમે કઈ સમજો મારી વાત એમ. અરે યાર પણ હું કરી હવે લૂંટાઈ જાય કઈ નહીં તું મને છે ને દવાખાને લઈ જા નહીં તો ચક્કર આવી નહીં બેહોશ થઈ જા. આ થોડું ચક્કર બંધ થાય પછી દવાખાને અને લીધું. હમણાં મારે તો આજ પછી આપણે આવું કામ કદાપી નહીં કરીએ.
અરે કોકની વાત માનવાની એમ. હા ભાઈ મારી ભૂલ થઈ ગઈ. તું હાલ દવાખાને જઈએ પછી આજ પછી આપણે કોઈ દાડ આવું કામ નહીં કરીએ. લે જો લે લીલા ચાલો. હા લે આ કાગળે છોડ. આ કાગળે રોડના 10-20 તો મળશે. નહીં ગયો ને હવે મારે ઊભો જ કર. હાય માં. એટલે યાદ રાખો ને ગોમડે કોઈ દાડો ની છેતરાય બરાબર. હા યાર હા સિટી વાળા જ છેતરાઈ જાય.